આપણે દરેક વ્યક્તિ જીવનમાં સફળતા ઈચ્છીએ છીએ, એની માટે પ્રયત્નશીલ છીએ, કડક પુરુષાર્થ પણ કરીએ છીએ અને નાની મોટી સફળતા, ઈચ્છિત સફળતા પ્રાપ્ત પણ કરીએ છીએ. જીવનમાં ક્ષેત્રોમાં સફળતા ઈચ્છવી એ મનુષ્યનું કર્તવ્ય છે. કર્તવ્ય કરતાં પણ આગળ મનુષ્યનું ગૌરવ છે. To expect success in life, in all walks of life, to try for it is a human duty. More than that, it is a human endeavor. And more than that, it is a human dignity. એ મનુષ્યનું ગૌરવ છે. વિદ્યાર્થી હોય તો વિદ્યા અભ્યાસ દરમિયાન સારી સફળતા પ્રાપ્ત કરવી છે એવો એક ધ્યેય ચોક્કસ રાખવો જોઈએ. જે કાર્યક્ષેત્રોમાં છીએ, આપણે નોકરી ધંધા વેપાર કરતા હોઈએ, ત્યાં પણ આપણને સફળતા પ્રાપ્ત થાય, પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સફળતા, ધન વૈભવની દ્રષ્ટિએ સફળતા, સામાજિક સંબંધો અને કીર્તિ સંબંધી સફળતા, આ તમામ આપણા કાર્યક્ષેત્રમાં પ્રાપ્ત થાય એ ઈચ્છવું જ જોઈએ, પ્રયત્ન કરવો જ જોઈએ. એ મનુષ્યનું ગૌરવ છે. એવી રીતે આપણે જ્યારે પરિવારમાં રહીએ છીએ ત્યારે પારિવારિક આનંદ, પારિવારિક સુખ, પારિવારિક શાંતિ પણ પ્રાપ્ત થાય, એ પણ એક મોટી સફળતા છે. એને પણ ઈચ્છવી જોઈએ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં આપણા સામાજિક સંબંધો છે, સોશિયલ રિલેશન્સ ધેટ વી હેવ ઇન ધ સોસાયટી, એ પણ મધુર રહે, એમાં ક્યાંય કડવાશ ના આવે, એ ઈચ્છવું અને પ્રયત્ન કરવો એ પણ મનુષ્યનું ગૌરવ છે. તો અનેક પ્રકારની સફળતા છે. વ્યક્તિગત જીવનમાં સ્વાસ્થ્ય સારું રહે, વિચારો સકારાત્મક રહે, ભાવનાઓ છે આપણી શુદ્ધ રહે, એ સફળતા છે જીવનની. એની માટે પણ પ્રયત્ન કરવો જોઈએ, એ ઈચ્છવું જોઈએ. એટલે વ્યક્તિગત જીવનમાં સફળતા, પારિવારિક જીવનમાં સફળતા, વ્યવહારિક જીવનમાં સફળતા, વ્યવસાયિક જીવનમાં સફળતા, સામાજિક જીવનમાં સફળતા, કોઈ જાહેર જીવન જીવતું હોય તો એ જાહેર જીવનમાં સફળતા, એ આપણે દરેક ઈચ્છીએ છીએ, ઈચ્છવું જ જોઈએ, પ્રયત્ન કરીએ છીએ, કરવો જ જોઈએ અને પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે at the end of our lives, we want to put our hand on our chest and tell ourselves, yes, I lived my life. Considering himself or herself a very important part of this whole project. અને એ જે યુનિટીથી કામ થયું એનું આ સર્જન છે. એ યુનિટીમાં ફોર્સ કેવો આવે? નો ડાઉટ એકબીજા સાથે સંપર્ક સારો થયો, પરિચય સારો થયો, બધાને એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ, મૈત્રી ભાવ થયો. સાથે રહ્યા તો દરેકને ધર્મ, સત્સંગ, ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા પણ વધી. આ બધા એડવાન્ટેજીસ હતા. પણ સાથે સાથે બધા નવી સ્કિલ્સ પણ શીખી ગયા. ત્યાં અમે પહેલા દિવસે ગયા હતા, લગભગ સેકન્ડ વીક ઓફ જૂન, ત્યારે પૂજ્ય આત્મકીર્તિ સ્વામીએ અમને ત્યાં સાઇટ ઉપર એક શિલ્પ દેખાડ્યું. લગભગ 2-2.5 ફૂટ બાય 2 ફૂટનું એક શિલ્પ હતું. એક દેવતાની મૂર્તિ હતી, એટલે સેલેસ્ટિયલ બિંગ ઢીચણ ઉપર બેઠા છે દેવતા, અને આમ હાર એમના હાથમાં છે, જાણે કોઈ આગંતુક, કોઈ મહેમાનને હાર પહેરાવતા હોય. એ શિલ્પ તમે જુઓ એટલે તમારું દિલ જીતી જાય. આઈઝ, આઈબ્રોઝ, નોઝ, લિપ્સ, ઇયર્સ, એના શેપ, સાઇઝ બધું પરફેક્ટ, અદ્ભુત લાગે. એટલે મેં સાજે એમને પૂછ્યું, મેં કીધું આ કોઈ સારા શિલ્પકારે બનાવ્યું છે? એટલે પૂજ્ય આત્મકીર્તિ સ્વામી હસતા હસતા મને કહ્યું કે 3rd યર ફાર્મસીમાં ભણતા BAPSના કિશોરી મંડળના એક સભ્ય, શી ટુક 1 year ઓફ ફ્રોમ કોલેજ, કે મારે અહીંયા સેવા કરવી છે. અને ત્યાં 2-3 દિવસ સેવા કરતાં કરતાં એમ થયું કે આ શિલ્પ તો હું કરી શકું, લેટ મી ટ્રાય. અને એને ટ્રાય કર્યો તો આ શિલ્પ એણે બનાવ્યું છે. આવી તો અનેક ઘટનાઓ છે. પણ સફળતા એ સંપમાં રહેલી છે. જે 12,500 સ્વયંસેવકોએ ત્યાં સેવા કરીને જીવનમાં કોન્ફિડન્સ આવ્યો ને, સફળતા છે.
આત્મવિશ્વાસ આવ્યો ને કે આઈ કેન ડુ, કાલે સવારે એના પ્રોફેશનમાં એને મોટો પ્રોજેક્ટ મળશે ને તો એમ થશે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં પથ્થર મેં ચડાયા છે, આ પ્રોજેક્ટ તો ઇઝીલી કરી શકું. એ જે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થયો છે ને, દેટ ઇઝ ધ સિક્રેટ ઓફ હ્યુજ સક્સેસ ઇન ધીયર લાઈફ્સ ઇન ફ્યુચર. ખાલી મોન્યુમેન્ટ એ સફળતા નથી, રાઇઝ ઓફ સ્પિરિટ ઇઝ સક્સેસ. સ્ટ્રેન્થ ઓફ કોન્ફિડન્સ ઇઝ સક્સેસ. કારણ કે એના આધારે બીજા પ્રોજેક્ટ સફળતાથી કરી શકશે. એટલે સફળતાનું રહસ્ય એ યુનિટીમાં રહેલું છે, એટલે કે સંપમાં રહેલું છે. તમે જો 1990 સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને તમે વાંચો, સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, બધા જ એવું માનતા હતા કે પર્સન વિથ હાઈ આઈક્યુ કેન વર્ક, કેન પ્રોડ્યુસ, કેન સક્સીડ. કામ કરી શકે, પરિણામ પ્રાપ્ત કરી શકે. આઈક્યુ હાઈ હોવો જોઈએ, એકેડેમિક સારું હોવું જોઈએ. 1990થી સિનારીઓ બદલાવા માંડ્યો, કારણ કે સિલિકોન વેલીમાં ખબર પડી બધાને કે પીપલ વિથ હાઈ આઈક્યુ આર હાયર્ડ બાય પીપલ સમટાઈમ્સ વિથ લેસ ઓન આઈક્યુ. આપણને ગર્વ થાય કે સિલિકોન વેલીમાં મારો ભાઈ કે મારો દીકરો કે મારા દીકરી ત્યાં જોબ કરે છે અને $250,000 કે $350,000 ની જોબ છે, પણ એને હાથમાં પૈસા કોણ આપે છે? એ પૈસા આપનાર વ્યક્તિ તો બીકોમ થયેલો જ છે, વ્હાઇટ અમેરિકન ઓનર. એટલે કોન્સેપ્ટ બદલાવા માંડ્યા. આખી વાત બહુ શાંતિથી સાંભળજો. વેર યુનિટી વર્ક્સ, વોટ ઇઝ ધી પાવર ઓફ યુનિટી, હાઉ ઇટ કેન બ્રિંગ સક્સેસ. એટલે લોકોને ખબર પડી કે આઈક્યુ કરતાં કંઈક આગળ છે, એટલે ખબર પડી કે ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટ એટલે શું? ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી. તમને તમારી ભાવનાઓની પણ ખબર પડે. યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ, યુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ ધ પીપલ અરાઉન્ડ યુ, પીપલ whom you are working with, people with whom you are associating yourself with, એ તમને ખબર પડે. એટલે તમે બુદ્ધિથી આગળ જઈને ભાવનાને પણ કન્સિડર કરો સંબંધોમાં અને કામમાં, એટલે ઇક્યુ. એટલે પીપલ વિથ હાઈ આઈક્યુ વેર હાયર્ડ બાય પીપલ વિથ હાઈ ઇક્યુ. એ પાછું 15-20 વર્ષ ચાલ્યું. 2005-2010 પછી ખબર પડી કે સ્પિરિચ્યુઅલ કોશન નામનું એક ત્રીજું ફેક્ટર છે. અને પીપલ વિથ હાઈ એસક્યુ દે આર હાઈલી સક્સેસફુલ. ભણેલા ઓછું હોય, આઈક્યુ કદાચ ઓછો હોય, પણ દે આર ગુડ ઇન ઇક્યુ એન્ડ વેરી હાઈ ઓન એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન. એ લોકો અતિ સફળ છે. સ્પિરિચ્યુઅલ કોશન જેનો હાઈ હોય એ વ્યક્તિ અતિ સફળ હોય. પછી સ્પિરિચ્યુઅલ કોશન શું, એનું એનાલિસિસ થયું કે કેવા સદગુણો હોય તો એ વ્યક્તિમાં સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ છે એવું આપણે કન્સિડર કરી શકીએ. અથવા તો વાઇસે વર્સા, સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હોય તો એ વ્યક્તિમાં કેવા સદગુણો હોય. બહુ રિસર્ચ થઈ. એમાં એક પુસ્તક લખાણું, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. કો ઓથર છે બંને, ઇયાન માર્શલ એન્ડ અ લેડી, દાના ઝોહર. એ લોકોએ બહુ રિસર્ચ કરીને આ પુસ્તક લખ્યું છે.